તો સરસપુર ખાતે જે 3 રથ પહોંચી ચૂક્યા છે, ત્યારબાદ હવે આ રથ છે તે ત્યાંથી રવાના પણ થઈ ચૂક્યા છે। 1 કલાકનો વિશ્રામ લઈ અને ભગવાન જગન્નાથ છે તે ત્યાંથી રવાના થયા છે। સરસપુર ખાતેથી જે 3 આ રથો છે, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીનો જે રથ છે 3 તે અત્યારે સરસપુર ખાતેથી એટલે કે મોસાળ ખાતેથી રવાના થઈ ચૂક્યા છે। આ રથયાત્રાનું વિશિષ્ટ પ્રકારે આયોજન કરવામાં આવતું હોય છે, જેની અંદર 18 જેટલા જે ગજરાજ હાથીઓ હોય છે તેને શણગારવામાં આવતા હોય છે અને તે જે અભિવૃદ્ધિ છે તે વધારતા હોય છે। આ સાથે 30 જેટલા અખાડા હોય છે તે પણ આની અંદર સામેલ હોય છે। 101 જેટલા ટ્રકો આ રથયાત્રાની અંદર ઉપસ્થિત જોવા મળતા હોય છે। 18 જેટલી ભજન મંડળીઓ હોય છે તે પણ આ વખતે આની અંદર જોડાણી છે અને તેમના દ્વારા ભગવાન જગન્નાથજીના જે ભજન કીર્તન છે તે કરવામાં આવી રહ્યા છે। તો ભગવાન જગન્નાથ છે એના રથ અત્યારે સરસપુર ખાતેથી રવાના થઈ રહ્યા છે। આ અમદાવાદની જે રથયાત્રા છે તે ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે તે માનવામાં આવે છે। ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગન્નાથના જે ભગવાનના ભક્તો છે તે તેની પૂજા અર્ચના કરતા હોય છે। ભગવાન જગન્નાથ પોતાના મોસાળમાં પધાર્યા છે અને મોસાળવાસીઓ જે છે તેઓ જે ભક્તો આવ્યા છે તેમની આગતા શાક્તામાં કોઈ પણ જાતની કસર નથી છોડી રહ્યા। અત્યારે હાલ આપણી જોડે એક એવો પરિવાર છે જે અહીંયા જે ટ્રકોમાં આવે છે તે લોકોને સેવાના ભાગરૂપે સરસ મજાનું ભોજન જે છે તે જમાડે છે અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે આખો પરિવાર સાથે છે। અત્યારે હાલ આપણી જોડે અહીંના જેમણે બધાને સરસ મજાનું ભોજન જમાડ્યું એવા જયદીપભાઈ બારોટ આપણી જોડે છે, એમની જોડે વાત કરીશું। જયદીપભાઈ, કેટલા વર્ષથી આ પ્રમાણે સેવા કરો છો આપ? જય રણછોડ। હવે વર્ષોથી અમારી ભગવતીનગર સોસાયટી છે અને મોસાળું છે ભગવાનનું, શ્રી કૃષ્ણ ભગવાનનું ગામ છે, મોસાળ છે। એટલે જ્યારથી હું સમજણો થયો ત્યારથી અમે નિરંતર સેવા આપતા રહ્યા છે અને અમારો એક જ આશય છે કે ભાણેજ અને બેન અમારા ગામમાંથી નિરાશ ના થાય અને અમે પણ નિરાશ ના થાય। બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય। બીજા પણ લોકો છે એમની જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભગવાન તમારા ત્યાં આવ્યા છે, ભાણિયા આપના ત્યાં આવ્યા છે, પહેલા તો કેટલી ખુશી છે અને સાથે જ ભક્તો આવ્યા છે, એ લોકોની કઈ રીતે સેવા કરો? અમારી બહુ ખુશી છે। અહીંયા આગળ બધા ભક્તો આવે છે અમારે ત્યાં સરસપુરમાં અને ટ્રકવાળાની એટલી સેવા કરે છે કે ટ્રકવાળાને કોઈ તકલીફ નહીં, બધાને પોતાની ખુલ્લી બધું ઘર ખુલ્લું આપીને કામ આપે છે સેવા, કે કોઈ જાતની ચિંતા કરતા નથી અને ફૂલ એમની સગવડ હોય છે સરસપુરવાળાની। ટ્રકવાળા બી ખુશ છે। ભગવાન અમારા ઘરે આવ્યા। આજે તો ભગવાન અને માતાજી બંને આવ્યા, અમને બહુ એટલે બહુ જ આનંદ છે। જય રણછોડ માખણ ચોર। તો આ હતા સરસપુર વાસીઓ જ્યારે ભાણિયા મોસાળમાં આવતા હોય છે ત્યારે મામાને જે પ્રકારનો આનંદ અને ઉલ્લાસ હોય છે તેવો જ આનંદ અને ઉલ્લાસ તેમનામાં અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ગજરાજ છે એમનું સ્વાગત થઈ ગયું છે રાયપુર સગલા ખાતે। જે ગજરાજા છે એ આવી ગયા છે। તમે અહીંયા જોઈ શકો છો કે જે હાથી છે, જેમને ગણેશ ભગવાનનું સ્વરૂપ કહેવાય છે, એમનું આગમન અહીંયા થઈ ગયું છે। તમે અહીંયા જોઈ શકો છો કે ગજરાજ છે એ આગમન કરી ગયા છે અને સાથે અને જે ભક્તો છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા ભક્તોની ભીડ ઉમડી ગઈ છે। ગજરાજ છે એ શ્રૃંગાર કરીને તૈયાર થઈને પૂરી તરફ તૈયાર થઈને જે રાયપુર ચકલા ખાતે ત્યાં પહોંચી ગયા છે। અહીંયા તમે જે જોઈ શકો છો ભક્તોની ભીડ છે। કાકી, તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો? હું 4-5 વર્ષથી આવું। તમને કેવું લાગી રહ્યું છે? 147મી રથયાત્રા છે આજે, તમને કેવું લાગી રહ્યું છે રથયાત્રામાં? બહુ સારું લાગે છે। રથયાત્રા સ્પેશિયલ સુરતથી જોવા આવેલા છીએ અમે અને જે ગજરાજનું દર્શન થયું છે તમને એ જોઈને એવું લાગી રહ્યું છે કેટલું ભવ્ય છે? આમાં ભવ્ય બહુ સારું છે। અમે કેટલા 7-8 વર્ષથી છેલ્લા જોવા આવેલા છીએ રથયાત્રા। અને કેટલા વાગ્યાથી સવારથી ઊભા છો? સવારના અમે 9-8 વાગે ઉભેલા છો। તમે અહીંયા જોઈ શકો છો જે ગજરાજ છે એ પધરાઈ ગયા છે અને સાથે સાથે જે ભક્તો છે એમની પણ ઘણા ભક્તો છે એમની ભીડ આવી ગઈ છે। ગજરાજ છે એમને શ્રૃંગાર કરવામાં આવ્યો છે અને આની પાછળ જ પછી જગન્નાથ ભગવાન એમને દર્શન આપવાના છે। કેમેરામેન જય જાની સાથે હું દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
તો ભગવાન જગન્નાથના જે રથ છે તે સરસપુર ખાતે પહોંચ્યા હતા. 1 કલાકના વિશ્રામ બાદ હવે સરસપુર ખાતેથી રથ રવાના થયા છે અને ત્યારબાદ સરસપુરની અંદર જે ગજરાજ છે તેઓનું પણ આગમન થઈ ચૂક્યું છે. 18 જેટલા ગજરાજ જેમને શણગારવામાં આવતા હોય છે, તેમને તૈયાર કરવામાં આવતા હોય છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં અભિવૃદ્ધિ વધારવા માટે તેઓને તૈયાર થતા હોય છે. તેઓ પણ સરસપુર ખાતે પહોંચી ચૂક્યા છે. તો તમે સરસપુરની અંદર જ્યાં જુઓ ત્યાં, જ્યાં નજર કરો ત્યાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. જે માણસોની ભીડ છે તે અહીં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જે તમામ 3 રથ છે તે અત્યારે સરસપુર ખાતેથી વિશ્રામ કરી 1 કલાક જેટલા સમયનો અને હવે ત્યાંથી રવાના થઈ રહ્યા છે. ગજરાજનું આગમન પણ સરસપુર ખાતે થઈ ચૂક્યું છે. મામાનો જે એક કહેવાય છે કે મોસાળ, ત્યાં મોસાળ ખાતે તેઓ પહોંચ્યા છે અને ત્યારબાદ ત્યાં વિશ્રામ તેઓએ કર્યો હતો અને હવે ત્યાંથી જવા માટે તેઓ રવાના થયા છે. જય જગન્નાથ, જય રણછોડ માખણચોર. ફરી વખત શરૂ કરીએ આપણે ગાયત્રી જગન્નાથ મંત્ર સાથે. ઓમ નારાયણાય વિદ્મહે કૃષ્ણાય ધીમહિ તન્નો જગન્નાથ પ્રચોદયાત. ગઈ વખતે આપણે વાત કરી કે ભગવાન જગન્નાથના 10 ગુણો, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના 10 ગુણો જે આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ. હવે આપણે વાત કરીએ કે કૃષ્ણના સમયના એવા 4 નિયમો, જે કૃષ્ણના જ્યારે રાજ હતું દ્વારકામાં ત્યારે એવા કયા 4 નિયમો હતા જે એમની જનતા એટલે કે નગરજનો પાડતા હતા. અને જો એવા 4 નિયમો અત્યારે પણ આપણા અમદાવાદમાં કે ભારત વર્ષમાં પાડવામાં આવે તો ભારતને સમૃદ્ધ થતા, સમૃદ્ધ એટલે ફાઇનાન્શિયલી સમૃદ્ધિ ના હોય, સમૃદ્ધિ વૈચારિક હોય, સમૃદ્ધિ આંતરિક હોય અને સમૃદ્ધિ સામાજિક હોય. તો આવી રીતે સમૃદ્ધ થતા ભારતને કોઈ ના રોકી શકે. તો 4 નિયમોનો પહેલો નિયમ છે કે કોઈની નિંદા કરવી નહીં. એમને કહેવાય છે ઇનટોક્સિસિટી. હવે આ સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ આપણે અત્યારે જોઈએ છીએ આપણા કોર્પોરેટ કલ્ચરમાં, કોર્પોરેટ કલ્ચર તો છોડો, સોસાયટીમાં, સમાજમાં આપણે જ્યાં પણ રહીએ છીએ, નિંદા કર્યા વગર તો આપણું કામ જ નથી ચાલતું. તો જો કૃષ્ણ ભગવાનના સમયનો જો આ પહેલો નિયમ છે નિંદા નહીં કરવાની. આપણે આપણા મેનેજરે કશીક વાત કીધી છે તો મેનેજરની નિંદા કરીએ, આપણા એમ્પ્લોયીએ કશી વાત કીધી તો બીજા એમ્પ્લોયીને જઈને આપણે એની નિંદા કરીએ અને પછી નિંદા કર્યા પછી થોડું જમીએ અને રાતે સરસ રીતે સૂઈ જઈએ. તો નિંદા કર્યા વગર આપણને ઊંઘ પણ ના આવે. તો આ સારી રીતે ઊંઘવું હોય અને ભગવાન સમક્ષ પહોંચવું હોય તો પહેલો નિયમ છે કોઈની નિંદા નહીં કરવાની. બીજો નિયમ છે જાતપાતનો ભેદ કરતા નતા એ સમયે. જાતપાતનો ભેદ એટલે શું કે કોઈ મહિલા છે, કોઈ પુરુષ છે, એ તો ઠીક જ છે. એના સમયે મહિલા પુરુષ સિવાયની બી જે જાતિ હતી એ પણ હતી. અને જાતપાતમાં વર્ણ આવે છે. 4 વર્ણમાં પણ જે નીચા કક્ષાના વર્ણ, જ્યારે ભગવાને કીધું કે ભાઈ હું તો કોઈને નીચા કક્ષાના વર્ણ માનતો જ નથી, મારા પ્રમાણે તો કર્મથી વ્યક્તિની કક્ષા નક્કી થાય છે. તો એવી રીતે કોઈ પણ જાતપાતના ભેદભાવમાં પડ્યા વગર જે ભગવાનની ભક્તિ કરે છે એ ભગવાનને પ્રસન્ન કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. ત્રીજો નિયમ છે કે માંસ ખાવું નહીં. હવે આપણને આ થોડું વિચિત્ર લાગશે પણ આ પણ એક નિયમ હતો કે ભાઈ માંસ એટલે કે જે માંસાહાર છે એનાથી દૂર રહેવાનું. એ સમયે કોઈ પણ વ્યક્તિ માંસાહારમાં જતું નહોતું. આ વસ્તુ અત્યારના સમય માટે આપણે લોકો વિચારશે કે આ શું કહી દીધું. ભલે પહેલા 2 નિયમો પણ ખરેખર તો એવા જ છે કે આ શું કહ્યું નિંદા ના કરવી, કે આ શું કહી દીધું કે જાતપાતમાં ના ભેદ કરવું. પણ આ બંને વસ્તુ શું છે કે આપણે કોઈને જૂઠું બોલીને ચલાવી લે કે ભાઈ હું નિંદા નથી કરતો, કે હું જાતપાતમાં ભેદ નથી કરતો. પણ ખાવાનામાં તો યાર આપણી સાથે બધા ખાતા હોય તો એમાં જૂઠું કેમનું બોલીએ કે ભાઈ હું નથી ખાતો. એટલે આપણે કહીએ કે ભાઈ ના આ નિયમ થોડો ખોટો છે. પણ આ નિયમ હતો અને આ નિયમ બહુ સાચો હતો. આ નિયમની આપણે એક વાર્તા કરીશું, પછી કરીશું. અને ત્રીજો નિયમ, 4થા નંબરનો નિયમ હતો કે જુગાર રમવું નહીં. જુગારનો મતલબ સટ્ટો આવતો નથી. અત્યારે તો જુગારમાં આપણને ખબર છે કેટલી બધી વસ્તુઓ છે, કેટલા ડ્રીમ 11 છે કે કશું પણ છે, એનાથી તો લોકોના ઘર ચાલે છે અને એને તો લીગલાઇઝ પણ કરી દો છે. ચલો ગવર્મેન્ટ એના પર ટેક્સ દે છે એટલે ગવર્મેન્ટને પૈસો મળે છે. પણ આપણને ખબર છે કે ભાઈ ટેક્સના પર્સન્ટેજ વધારે કેમ રાખે છે ગવર્મેન્ટ, કેમ કે જુગારમાંથી કોઈ બહાર આવતું નથી. એટલે જુગાર રમવાની એ નિયમ ભગવાનને ત્યારે રાખ્યો હતો. અને એ નિયમ પાછળનું ભગવાનનું એક કારણ આપણે સમજી બી શકીએ કે ભાઈ મહાભારતમાં જુગારના કારણે દ્રૌપદી જોડે શું થયું હતું એ આ જગ જાહેર છે. એટલે જુગાર ના રમવો એ 4 નિયમો ભગવાન કૃષ્ણના સમયમાં હતા. આ 4 નિયમો જો અત્યારના સમયમાં આવવામાં આવે તો ભાઈ સમાજની પ્રવૃત્તિ અને સમાજની પ્રકૃતિ અને પ્રતિકૃતિ વધારે સારી બની શકે છે. હવે તમને જાણીને આશ્ચર્ય થશે, કાં તો હું જે શબ્દ બોલવાનો છું, ભગવાન કૃષ્ણની કે ભગવાન જગન્નાથની એક નબળાઈ છે. તમને લાગશે ભાઈ ભગવાન જે આટલા મોટા એમની શું નબળાઈ હશે, પણ એમની એક નબળાઈ છે. અને જો આ નબળાઈ આપણે લોકો પણ માની લઈએ તો કદાચ આપણે એનો ફાયદો પણ ઉઠાવી શકીએ અને આપણા જીવનમાં પણ જો આપણે આવી નબળાઈને લાવીએ તો ખુશ પણ થઈ શકીએ. તો નબળાઈ શું છે ભગવાનની કે ભગવાને કોઈ પણ વ્યક્તિને, એમની સામે કોઈ પણ વ્યક્તિ હોય એમને દયા દ્રષ્ટિથી જોયા છે અને એમની મદદ કરી છે. અત્યારે આપણને ખબર છે કે ભાઈ કેમ કે અત્યારના સમયમાં
કોઈ વ્યક્તિ આપણી પાસે 100 રૂપિયા માંગ્યા તો આપણે એમને આપી દઈએ, કદાચ એક ટાઈમે 100 રૂપિયા, આપણી પાસે 500 રૂપિયા હોય તો 100 રૂપિયા આપણને કશું ના જાય. પણ પછી એ જ વ્યક્તિ આપણી પાસે વારે ઘડીએ 100 રૂપિયા માંગે તો આપણે એને ના પાડી દઈએ. પણ ભગવાન એવું નહોતું કર્યું. એનો મતલબ એ નથી કે આપણે બી એવું ના કરીએ, કેમ કે આપણને ખબર નથી કે સામેવાળાની નીતિ શું છે કે નિયત શું છે. પણ આ નબળાઈનો ફાયદો શું ઉઠાવવાનો છે? તો ભગવાન જગન્નાથની અત્યારે જગન્નાથની રથયાત્રા ચાલી રહી છે અને ભગવાન સમક્ષ આપણા જેટલા પણ દુઃખ છે, જેટલા પણ દર્દ છે, એ બધા લઈને છૂટા મનથી જો આપણે ભગવાનને વાત કરીશું તો નક્કી આ નબળાઈમાંથી, આ નબળાઈના કારણે ભગવાન આપણા પર કૃપા દ્રષ્ટિ આપશે. હવે એક ભગવાન જગન્નાથના સમયની એટલે કે કૃષ્ણ ભગવાનની એક વાર્તા હું કહેવાનો છું. જે પ્રમાણે આપણે વાત કરી હતી કે ભાઈ ભગવાનનો સૌથી મોટો એક ગુણ હતો મિત્રતાનો ગુણ. તો મિત્રતા વિશેની એક વાર્તા છે. વાર્તા એવી છે કે આપણને ખબર છે કે ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન કૃષ્ણ અને સુદામા ખૂબ જ સારા મિત્ર હતા. સુદામા ગરીબ બ્રાહ્મણ પરિવારમાંથી આવતા હતા અને કૃષ્ણ ભગવાન યાદવ વંશ, આપણને ખબર છે કે ભાઈ એ તો રાજપુત્ર કહેવાતા હતા. તો એ નંદ મહારાજના પુત્ર હતા. તો એમને એક અલગ સ્થાન મળ્યું હતું. પણ આ છતાં કૃષ્ણ અને સુદામા એ બંને ગાઢ મિત્ર હતા. હવે ત્યારે તો કોઈ રાજાનો પુત્ર હોય કે કોઈ રંકનો પુત્ર હોય, બધા માટે ભગવાને એટલે ત્યાં શિક્ષા માટે તો એક જ પ્રણાલી હોય કે ભાઈ શિક્ષા માટે બધાએ સાથે બેસવું પડશે, બધાએ પોતાની સાથે બોલવું પડશે સારી રીતે અને બધાને સમદ્રષ્ટિથી જોવામાં આવશે. તો આવી રીતે એક વખતની વાત છે જ્યારે લાકડા કાપવાનું કામ કૃષ્ણ ભગવાન અને સુદામાને આપવામાં આવ્યું. હવે સુદામા અને કૃષ્ણને લાકડા કાપવાનું કામ આપવામાં જ્યારે આવ્યું તો જે ઋષિ મુનિના પત્ની હતા એમણે થોડા ચોખાનો ભાત બનાવ્યો અને ભગવાનને અને સુદામાને ટોપલી બાંધીને આપી. ઋષિ મુનિના પત્નીને થોડું એવું હતું કે ભાઈ આ કૃષ્ણ ભગવાન જે છે રાજાના છોકરા છે એટલે એમને બધું પકડવા ના અપાય, એટલે આપણે આ કામ સુદામાને આપીએ. તો સુદામાને એમણે આ ચોખાના જે ભાત બનાવ્યા હતા એમની પોટલી આપતા કહ્યું કે ભાઈ આ ભાત છે એ તમે બંને હળી મળીને ખાજો અને સુખી થજો, કેમ કે તમને કદાચ આવતા મોડું વહેલું થાય તો વાંધો ના આવે. હવે આ લોકો લાકડા કાપવા માટે ગયા જંગલમાં અને રાત પડી ગઈ. રાત તો પડી ગઈ અને વરસાદ પણ આવી ગયો તો તરત તો જંગલમાંથી પાછું આવું શક્ય બન્યું નહીં. એટલે થયું શું કે ભાઈ એક ઝાડ પર સુદામા ચડી ગયા અને બીજા ઝાડ પર કૃષ્ણ ચડી ગયા. અને હવે કૃષ્ણ ભગવાન ઝાડ પર જ્યાં બેઠા છે ત્યાં એમને પણ ભૂખ લાગી છે, સુદામાને પણ ભૂખ લાગી છે. સુદામાના મગજમાં થોડુંક એ સમય એવું આવી ગયું કે ભાઈ મને ભૂખ લાગી છે અને મારા હાથમાં ચોખાની પોટલી છે તો હું એ ભાતના દાણા છે જે એ હું ખાઈ લઉં. કૃષ્ણ ભગવાનને સુદામાએ પૂછ્યું કે ભાઈ મિત્ર બંધુ મને ભૂખ લાગી છે, તારે પાસે કશું ખાવાનું હોય તો આપ. સુદામાને પણ ભૂખ લાગી હતી અને બંને બાળક હતા. ઠીક છે, અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ બાળકોને ભૂખ લાગે, બાળકો તો દૂરની વસ્તુ છે. આપણી પાસે 100 રૂપિયા હોય જેમના આપણે વાત કરી અને કોઈ બીજા આપણી પાસે 50 રૂપિયા માંગતા હોય અને આપણો દિવસનો ખર્ચો 50 હોય તો પણ આપણે એને 50 રૂપિયા નથી આપતા. કેમ કે આપણે વિચારીએ છીએ ભવિષ્યનું કે ભવિષ્યમાં મારી પાસેથી 50 રૂપિયા ના આવ્યા તો મારું શું ચાલશે. એવી રીતે સુદામાએ વિચાર્યું કે ભાઈ મને અત્યારે ભૂખ લાગી છે, મારા પેટનો સવાલ છે એટલે હું ખાઈ લઉં છું. એમને પણ ખબર હતી કે કૃષ્ણ ભગવાન અલૌકિક છે, કેમ કે આટલા ટાઈમથી ભગવાન જોડે રહ્યા છે, ભગવાનનું જ્ઞાન સાંભળ્યું છે. પણ એમના માટે ત્યારે વિશેષ મહત્વ એમની પેટનું હતું અને એમણે ચોખાનો ભાત ખાધો અને એમની ભૂખ સંપૂર્ણ કરી. વરસાદ પતી ગયો. જ્યારે પાછા ફર્યા તો ખબર પડી કે ભાઈ પૂછ્યું ઋષિ પત્નીએ કે શું થયું, પછી પેલા ભાત બધું શાંતિથી ખાધું હતું? તો કૃષ્ણ ભગવાને કીધું ભાત તો મને મળ્યો જ નથી, ભાત પણ હતો. એટલે ત્યારે ઋષિ પત્ની ક્રોધિત થયા અને એમણે ભગવાનને શ્રાપ આપ્યો. ભગવાન તો ક્યાંથી શ્રાપ આપે, પણ જો કે આપે છે, ભગવાનને પણ શ્રાપ આપ્યો છે મહાભારતમાં. તો સરસપુર ખાતે અત્યારે ભક્તોનો ભારે જમાવડો છે તે જોવા મળી રહ્યું છે. નગરના નાથ જ્યારે ચર્ચાએ નીકળ્યા છે ત્યારે હવે તેના 3 રથ સરસપુર ખાતેથી આગળ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. બની બધી ગોપીઓ હે એવી નીંદર વેરાણ થઈ આજની ઘડી છે રડિયા મણે, હા ધન્ય આજની ઘડી છે રડિયા મણે.
એ મારો વાલો આયા ને વધામણે જીરે આ જગનો નાથ આજ આયા ને વધામણે જીરે આજ નીકળી છે રડિયા મારે વાલા આજ નીકળી છે રડિયામણી હારે વાલા આજ નીકળી છે રડિયામણે મારે વાલા આજ નીકળી છે રડિયામણી મારો વાલો આયા ને વધામણે જીરે જગનો નાથ આવ્યા ને વધામણે જીરે
જય જગન્નાથ. જગન્નાથજીનો રથ, ત્યારબાદ બહેન સુભદ્રાનો રથ અને ત્યાર પછી બલભદ્રનો રથ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ભક્તોની જનમેદની અત્યારે રસ્તા પર ઉમટી પડી છે. મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ધીરે ધીરે આ રથ આગળ પ્રયાણ કરી રહ્યો છે. જેમ જેમ આ રથ આગળ વધે છે તેમ તેમ ભક્તોની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આખા માર્ગ પર જય જગન્નાથના નાદ સંભળાઈ રહ્યા છે. જય રણછોડ માખણ ચોરના નાદથી શેરીઓ ગુંજી ઉઠી છે. તો બીજી તરફ અખાડીઓનું કરતબો બતાવતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ભજન મંડળીઓ પણ ધીમે ધીમે આગળ વધી રહી છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ધીમે ધીમે રથયાત્રા આગળ પ્રયાણ કરી રહી છે. તો
ભગવાનની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો રસ્તા પર આવી ગયા છે. ભગવાનને નિહાળવા માટે તેઓ રસ્તા પર આવ્યા છે. તો આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે, નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. રથયાત્રાના દ્રશ્યો છે જે મન મોહી લે તેવા છે. તો આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા છે. વર્ષ 1878 થી આ રથયાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો. મહંત નરસિંહદાસજી દ્વારા આ રથયાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો. તો 1878 થી લઈને આજ દિન સુધી અષાઢી બીજના દિવસે વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. દેશના પ્રથમ ક્રમાંકે જે રથયાત્રા છે તે ઓડિશાના પુરીના જગન્નાથ મંદિરની છે અને ત્યારબાદ અમદાવાદની રથયાત્રાનો બીજો ક્રમાંક આવે છે. તો અમદાવાદની રથયાત્રા જગ પ્રસિદ્ધ છે, જે બીજા ક્રમાંકે આવે છે. આજે વાજતે ગાજતે ભગવાનની રથયાત્રા નીકળી રહી છે. લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી રહી છે. યુવાનો, બાળકો અને આ સાથે વૃદ્ધો આ રથયાત્રામાં જોડાયા છે. વાજતે ગાજતે રથયાત્રા આગળ વધી રહી છે. આ સાથે જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી રહ્યા છે. ભગવાન જગન્નાથજી પોતાના મોસાળની અંદર પહોંચી ચૂક્યા. જે પ્રમાણે નિજ મંદિરથી શરૂ કરીને ત્યારબાદ જે મોસાળ ખાતે જેવો આવે છે જે પહોંચી ચૂક્યો છે અને સાથે સાથે જ મોટી સંખ્યામાં જે ભાઈ ભક્તોને દર્શન આપતા જે ભગવાન છે તે નિજ મંદિર પહોંચ્યા. મોસાળ ખાતે તેમનું જે ભવ્યથી ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે જ ભગવાનનું જે મોસાળ છે ત્યાં આવ્યા બાદ હાલ અહીં વિશ્રામ લેશે અને વિશ્રામ બાદ ભગવાન છે તેઓ અહીંથી આગળ જશે. બીજો તેમનો રૂટ છે તે શરૂ થવાનો છે, પરંતુ અહીં જે મામેરું છે તે ભરાવાનું છે અને મામેરું ભરાયા બાદ અહીંથી ભગવાન છે તે બહેન અને ભાઈ સાથે જે મામાના ઘરે આવ્યા હતા ત્યારે ફરી વખત જે મામાના ઘરે આવ્યા છે. મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીં પહોંચી વળ્યા છે અને સાથે જ આ તમામ જે લોકો છે તેના દ્વારા આ એક રથ છે તે રથને ખેંચવામાં આવેલો હતો ખલાસીઓ દ્વારા અને બીજા જે રૂટ છે બીજી વખત ફરી વખત આ જે છે ત્યારે છે ત્યાં કરવામાં આવેલા છે. મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ આ જે ભગવાનના જે દર્શન છે તે કરી રહ્યા છે અને સાથે જ તમામ જે લોકોએ ભગવાનના દર્શન કર્યા બાદ તેઓ અહીં આવ્યા છે અને સાથે જ હવે મામેરો ભર્યા બાદ ફરી વખત તેમનું જે રથ જગન્નાથજીનો રથ છે ત્રણ રથ છે ત્યાંથી જવા નીકળશે. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ધીમે ધીમે રથયાત્રા આગળ વધી રહી છે. અખાડાઓના કરતબ જોવા મળી રહ્યા છે. અખાડિયાનું કરતબ કરતા નજરે પડ્યા છે. ભજન મંડળી આગળ વધી રહી છે. તો આ રથયાત્રામાં 18 ગજરાજો જોડાયા છે. આ સાથે 101 ટ્રક જોવા મળી રહ્યા છે. ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તે મોસાળ સરસપુર ખાતે પહોંચીને બહેન સુભદ્રા પણ તેમની સાથે હતા. જે પ્રમાણે અત્યારે સુભદ્રા દેવીના જે દર્શન છે તે લોકો જે કરી હતા અને ખાસ કરીને આ ત્રણે જે રથ છે તે મોસાળ ખાતે આવી ચૂક્યા છે. લાખોની સંખ્યામાં જે ભક્તો છે તેઓને જે દર્શન છે તે ભગવાન દ્વારા આપવામાં આવે. સાથે સાથે જ એક અહોભાવની લાગણી પણ આવી. આપણી સાથે તમામ જે લોકો છે જેમણે રથ ખેંચો એક સેવાનું કામ અને આટલો આનંદ. અમે વર્ષોથી હાર્દિક કલાસ મારું નામ છે. હું વર્ષોથી આ રથયાત્રામાં કમસે કમ હું જ્યારથી 12-15 વર્ષનો હતો ત્યારથી રથયાત્રામાં ભાગ લઉં છું અને દરેક વખતે હું દર વર્ષે હું આ વખતે સ્પેશિયલ એના માટે વિદેશથી સ્પેશિયલ રથયાત્રા માટે અહીંયા આવ્યો છું. બધી રીતે અમે આ બધા અમારા ખલાસી ભાઈઓ ખૂબ જોશ અને ઉત્સાહથી, ભલે પબ્લિક આપણને ધક્કા મારે કંઈ પણ કરે તો પણ અમે ઉત્સાહથી પબ્લિકને શાંતિથી હેન્ડલ કરીને રથયાત્રા સંપન્ન કરીએ છીએ બહુ જ સરસ રીતે. અને અમારા બધા જે તંત્રી મંત્રી બધા છે એ પણ અમારો ખૂબ સપોર્ટ કરે છે. તમે જોશો કે અત્યાર સુધી અમે આજે લેટ થઈ ગયું હતું તો પણ અમે ખૂબ જ શાંતિથી રથયાત્રા અહીંયા સુધી આવી શક્યા છે. અત્યાર સુધીમાં કોઈ પણ જાતની કોઈ જાનહાની કે એવું કશું થયું નથી, કોઈને કંઈ વાગ્યું નથી. અમે એકદમ શાંતિથી રથયાત્રા સંપન્ન કરીશું અને દર વર્ષે આ જ રીતે અમે ખલાસી ભાઈઓ આ રથયાત્રા
કરતા રહીશું. જય જગન્નાથ. કેટલો આનંદ થાય ભગવાનના નાદ સાથે આ રથયાત્રા ખેંચવાની. બસ આ ભગવાનના મોસાળમાં આવ્યા છીએ, એકદમ આનંદ સાથે અને એકદમ ઉત્સાહ સાથે ભગવાનનો રથ લઈને આવ્યા છીએ. ખૂબ ઉત્સાહમાં છે બધા. હજી તો આગળ બી ઘણો રસ્તો છે, બાકી છે, આગળ જવાનું છે હજી. બસ આ મોસાળમાં થોડો આરામ કરી લે ભગવાન, એટલે પછી અહીંથી નીકળીએ. લોકો છે તે પોતાની જે પૂજા અર્ચન પણ કરતા હોય છે અને સાથે જ ભગવાન જે છે જગન્નાથજીની સાથે બહેન સુભદ્રા અને સાથે જ બળદેવજીનો જે રથ છે તે મોસાળ ખાતે જ્યારે આવતો હોય છે ત્યારે લોકો ભાવની જે લાગણી છે તે પણ અનુભવતા હોય છે. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. પબ્લિકના હાથ જોડે ઉપર પાછળ. ઉત્સાહનો માહોલ જો સરસપુરમાં જોઈ રહ્યા છે. હમણાં ભગવાન જગન્નાથજીનું મામેરું રણછોડ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર સરસપુર વાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. કેટલો આનંદ, કારણ કે દર વર્ષ કરતા આ વર્ષે વધારે પબ્લિક દેખાઈ રહી છે. આ વર્ષે લોકોમાં ઉત્સાહ અને ઉમંગનો ખૂબ જ અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને આજે રવિવારે રજાના દિવસે હોવાના લીધે તમામ લોકો સરસપુર વાસીઓ ભગવાન જગન્નાથમય બની ગયા છે. તો જે પ્રમાણે અત્યારે ભગવાન જે જગન્નાથજી છે તે સરસપુર મોસાળ ખાતે આવ્યા હતા, ત્યારબાદ મામેરું ભર્યા બાદ હવે ભગવાનની જે રથયાત્રા છે તે આગળ વધી રહી છે અને તમામ જે ભાઈ ભક્તો છે તેને ભગવાન દર્શન આપી રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કમિશનર છે તેમને શાંતિનો સંદેશો છે, શાંતિનો સંદેશો અત્યારે હાલ આપવામાં આવી રહ્યો છે. સાથે જ કોમી એકતાના સ્વરૂપ રૂપે જે વાત છે તે વાત અત્યારે હાલ કરવામાં આવી રહી છે. જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે પણ દરિયાપુર ખાતે પહોંચશે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં પોલીસ કમિશનર સાહેબ છે તે અત્યારે હાલ દરિયાપુર ખાતે પહોંચ્યા છે અને સાથે જ જે સુરક્ષા છે, જે વ્યવસ્થા છે તેની સમીક્ષા છે તે કરી રહ્યા છે. સાથે જ અલગ અલગ એજન્સીના જે લોકો છે તે પણ અત્યારે હાલમાં અહીંયા ઉપસ્થિત છે. જો વાત કરવામાં આવે તો થોડીક જ ક્ષણો બાદ જે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે સર ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા શું કહેશો, કેવા પ્રકારનો બંદોબસ્ત? હર્ષ સંઘવી પણ રાજ્ય ગૃહમંત્રી અત્યારે આવી રહ્યા છે. બહુ સારી રીતે આજે રથયાત્રા નો એ પ્રોસેસ ચાલી રહ્યો છે. અહીંયા પણ તમે જુઓ છો મુસ્લિમ આગેવાનો પણ એને વેલકમ કરવા માટે આવેલા છે અને બહુ સારા માહોલ છે. એટલે અહીંયાથી ટૂંક સમયમાં જ પસાર થઈ જવાની છે. ખાસ તો કરીને કોમી એકતાના સ્વરૂપ રૂપે લોકો તમને મળવા આવ્યા છે, શું કહેશો? નહીં, આ તો આપણે જોઈ શકો છો બધી જગ્યાએ સારો એટમોસ્ફિયર છે, સારા માહોલ છે. મુસ્લિમ આગેવાનો સામેથી જઈને એને વેલકમ કરવા માટે જગ્યા જગ્યાએ તમે જોઈ શકો છો એ તૈયાર છે ને વેટ કરી રહ્યા છે. બિલકુલથી રાજ્ય ગૃહમંત્રી છે તે પણ થોડીક ક્ષણો બાદ અહીંયા પહોંચશે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં તો અમદાવાદ પોલીસ કમિશનર છે તે અત્યારે હાલ અહીંયા દરિયાપુર ખાતે પહોંચ્યા છે. કેમેરામેન કેતન સિમાળ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જગતના નાથ નગરચર્યાએ છે ત્યારે જોઈ શકાય છે જે પ્રકારે જગતના નાથ એટલે જગન્નાથ જે પ્રકારે
અહીંયાથી રથયાત્રા પસાર થઈને મોસાળ તરફ ગયા છે, જ્યાં મામેરા ભરાઈ રહ્યા છે. ને ત્યારે અત્યારે આ માનવ મહેરામણ છે તે જોઈ શકાય છે. ભંડારો કે જે પ્રસાદ છે તે પ્રસાદ લઈ રહી છે ને જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ માત્ર ને માત્ર માનવ દેખાઈ રહ્યા છે. તમામ આ ભાવિ ભક્તો છે તે ભગવાનને એક ઝલક જોવા માટે થઈને એકઠા થયા છે. ને અત્યારે હાલ જે પ્રકારે ભંડારો ચાલી રહ્યો છે ને ભંડારામાં પ્રસાદ લેવા માટે થઈને તમામ જે ભાવિ ભક્તો છે તે ઉપસ્થિત થયા છે. જડબે સલાહ પોલીસ બંદોબસ્તની વચ્ચે આ તમામ જે નગરજનો જે છે તે નગરના નાથ એટલે જે જગન્નાથ છે તેમના દર્શન માટે ઉમટી પડ્યા છે. ને હાલ જે પ્રકારે ભગવાન જે છે જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર આ નગરચર્યા નીકળ્યા છે ને તેને જ ખાસ કરીને એક ઝલક લેવા માટે અને તેમના આશીર્વાદ પામવા માટે થઈને આ માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યું છે. આખો રોડ ચક્કાજામ જે પ્રકારે ભક્તોથી ભરાયેલો છે અને આ તમામ ભક્તો છે તે હાલ ભંડારો ચાલી રહ્યો છે અને ભંડારાનો પ્રસાદ છે તે લઈ રહ્યા છે. એકંદરે જોઈ શકાય છે કે જે પ્રકારે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે તે ઉમટી રહ્યા છે ને જે પ્રકારે ભંડારો ચાલી રહ્યો છે ને તેમાં ભગવાનનો પ્રસાદ છે તે આરોગી રહ્યા છે. હાલ જે પ્રકારના દ્રશ્યો છે આ દ્રશ્યો જ કહી જાય છે કે જગતના નાથ નગરચર્યા નીકળ્યા છે ત્યારે નગરજનો જે છે તે ભગવાનની એક ઝલક જોવા માટે થઈને આતુર બન્યા હોય અને ભગવાનની પ્રસાદી લેવા માટે થઈને આતુર બન્યા હોય તે પ્રકારે અહીંયા જે માનવીઓ છે, ભાવિ ભક્તો છે તે મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે. એકંદરે કહી શકાય કે જે પ્રકારે અમદાવાદ વાસીઓ જે છે તે જય રણછોડ માખણ ચોરના નારા સાથે જે કહી શકાય કે ભગવાનના એક ઝલક જોવા માટે અને ભગવાનનો પ્રસાદ મેળવવા માટે થઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. કેમેરામેન કેસી વગાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભગવાન જગન્નાથની રથયાત્રા હર્ષોલ્લાસ સાથે થઈ રહી છે. ધીમે ધીમે ભગવાનના રથ આગળ વધી રહ્યા છે. જેમ જેમ ભગવાનના રથ આગળ તરફ પ્રયાણ કરી રહ્યા છે તેમ તેમ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડી રહ્યું છે. ભક્તોની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. જે રીતે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો કે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ભક્તો ભગવાનની એક ઝલક જોવા માટે ત્યાં આવ્યા છે અને જય જગન્નાથના નાદ સંભળાઈ રહ્યા છે. જય રણછોડ માખણ ચોરના નાદ ચારે તરફ ગુંજી ઉઠ્યા છે. ધીમે ધીમે ભગવાન જગન્નાથનો રથ આગળ તરફ પ્રયાણ કરી રહ્યો છે તેમ તેમ ભક્તોની સંખ્યામાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભગવાનના ભક્તો રથયાત્રામાં જોડાયા છે. આ સાથે ભજન મંડળીઓ ભગવાન જગન્નાથના ભજન ગાતે ગાતે આગળ વધે છે તો બીજી તરફ અખાડીઓનો પોતાના કર્તવ્યો બતાવતા આગળ વધી રહ્યા છે. તો અનેક લોકો આ રથયાત્રામાં જોડાયા છે. હર્ષોલ્લાસ સાથે રથયાત્રા કાઢવામાં આવી રહી છે. રથયાત્રા અત્યારે સરસ્વતી આગળ વધી છે. હવે તે કાલુપુર તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે અત્યારે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. તો મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ જોવા મળી રહ્યું છે. માનવ મહેરામણ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ઉમટી પડી રહ્યું હોય ત્યાં દ્રશ્યો સામે આવ્યા છે. જે દ્રશ્યો તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો. તો આ સાથે જેમ જેમ ભગવાનના રથ આગળ નીકળે છે આ રથયાત્રામાં 101 ટ્રક છે તો બીજી તરફ 18 ગજરાજો આ રથયાત્રામાં જોડાયા છે. તો ભજન મંડળી છે. બીજી તરફ અખાડીઓના કરતબ આ રથયાત્રામાં જોવા મળી રહ્યા છે. જેમ જેમ રથયાત્રા આગળ વધી રહી છે તેમ તેમ જે રથયાત્રામાં જોડાયેલા ટ્રક છે તેમાંથી ભક્તોને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ભગવાન જગન્નાથજીના મગનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. જય જગન્નાથ, જય રણછોડ માખણચોર. જગન્નાથ, જય રણછોડ માખણચોર. વાર્તા થોડી જે બાકી રહી ગઈ હતી ત્યાંથી આપણે શરૂ કરીએ અને નવા જોડાયેલા દર્શક મિત્રો માટે ફટાફટ જે પાછળ વાર્તાઓ કરી હતી એને પૂર્ણ કરીએ. તો વાત એવી હતી કે ભાઈ કૃષ્ણ ભગવાન અને સુદામા સારા મિત્રો હતા. સારા મિત્રો બની ગયા છે ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં અને બંને મિત્રોને એકવાર ઋષિપત્ની લાકડા કાપવાનો આદેશ આપી રહ્યા છે અને લાકડા લેવા માટે હવે સુદામા અને કૃષ્ણ જંગલમાં જઈ રહ્યા છે. તો સ્વાભાવિક રીતે માતાજી જે રીતે બધા બાળકોની ચિંતા કરે એવી જ રીતે સાંદીપની ઋષિના પત્નીએ કૃષ્ણ ભગવાન અને સુદામાની ચિંતા કરતા થોડા ભાતના દાણા ભાતની પોટલી ભરીને સુદામાને આપી છે અને સુદામાને કહ્યું છે કે તમે આ ભાત સાચવજો અને ભગવાન કૃષ્ણ અને તમને જ્યારે ભૂખ લાગે
ત્યારે બંને ખાઈ લેજો. પરંતુ જ્યારે જંગલમાં બહુ દૂર સુધી જતા પછી વરસાદના કારણે ત્યાં આગળ અટકી જવાય છે, તો કૃષ્ણ ભગવાન અને સુદામા બંને એક ઝાડ ઉપર આશરો લે છે, વિશ્રામ કરે છે. એ સમયે સુદામાને ખૂબ જ ભૂખ લાગે છે અને ખૂબ જ ભૂખ ભગવાન શ્રી કૃષ્ણને પણ લાગેલી હોય છે. શ્રી કૃષ્ણ સુદામાને પૂછી રહ્યા છે કે બંધુ, શું તારી પાસે જમવાનું કશું છે? તો સુદામા સ્વાભાવિક રીતે નાના છે, બાળક છે, એટલે કહી રહ્યા છે કે ના, મારા પાસે કશું જમવાનું છે નહીં. અને કૃષ્ણથી છુપાઈને તે આ ચોખા બનાવેલા ભાતના દાણાને શાંતિથી આરોગે છે. હવે જ્યારે બીજા દિવસે સવારે આશ્રમે પાછા પહોંચે છે, ત્યારે સાંદીપની ઋષિના પત્ની સુદામાને અને કૃષ્ણને પૂછે છે કે ભાઈ, તમને બહુ મોડું થઈ ગયું, જમવાનું યોગ્ય હતું કે નહીં, કેવું લાગ્યું, થઈ રહ્યું કે નથી થઈ રહ્યું? ત્યારે કૃષ્ણ કહે છે કે ગુરુ માતા, મને તો જમવાનું મળ્યું જ નહોતું, જમવાનું પણ તમે શું આપ્યું છે? ત્યારે બહુ જ ગુસ્સે અને ક્રોધિત થઈને સંદીપની ઋષિના પત્ની સુદામાને શ્રાપ આપે છે કે જેવી રીતે તે અત્યારે મારા કૃષ્ણને જમ્યા વગર રાખ્યો છે અને જે દુઃખ આપ્યું છે, એવું દુઃખ તને પણ પડશે. આ કારણથી સુદામા ઘણા દુઃખી થાય છે અને પછી થોડા સમય પછી આ જે ઋષિ પરંપરા પ્રમાણે ગુરુકુળનો કાર્યકાળ પૂર્ણ થાય છે અને સુદામા એમના ઘરે જાય છે. કૃષ્ણ ભગવાન એમના ઘર તરફ રવાના થાય છે. કૃષ્ણ ભગવાન દ્વારકાનું રાજ સંભાળે છે અને દ્વારિકાધીશ બને છે અને સુદામાના પણ લગ્ન થાય છે. સુદામા એક સુંદર બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કરે છે, પણ શ્રાપ પ્રમાણે સુદામા હવે ગરીબ બ્રાહ્મણ થઈ ગયા છે. એમના ઘરમાં અન્નના પણ થોડા ફાફા પડી ગયા છે અને કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણી અને અન્ય રાણીઓ સાથે સુંદર રીતે પોતાનું રાજ કરી રહ્યા છે અને નગરજનોની સેવા કરી રહ્યા છે. એક વખત તેમના પત્ની, સુદામાના પત્ની, કૃષ્ણ ભગવાનની વાતને યાદ કરીને સુદામાને કહે છે કે તમારા ખાસ મિત્ર છે કૃષ્ણ ભગવાન, તો શું તમને નથી લાગતું કે આ જે પરિસ્થિતિમાં અત્યારે આપણે છીએ એમાંથી છૂટવા માટે તમે પણ શ્રી કૃષ્ણને મળવા જાઓ? સુદામાને એવું થઈ રહ્યું છે કે ભાઈ હા, મળવા જવું જોઈએ, મારો કૃષ્ણ મારો સૌથી સારો મિત્ર છે, પણ એટલા માટે નહીં કે હું એની મદદ માંગવા જઉં, કેમ કે હું ઓલરેડી એટલે બહુ પહેલાં આ વસ્તુ કરીને હું ભોગવી ચૂક્યો છું અને મિત્રતામાં મદદ ના હોય, મિત્રતામાં મદદ માંગવાની જરૂર ના પડવી જોઈએ. જો મદદ માંગવાની જરૂર પડી તો એને મિત્રતા ના કહેવાય. આ વિશ્વાસ સાથે સુદામા હવે કૃષ્ણ ભગવાનના ઘરે એટલે કે રાજમહેલમાં જવા રવાના થાય છે. અને આપણને ખબર છે આના પર આપણે બહુ બધી ગીતો પણ સાંભળ્યા છે કે ભાઈ સુદામા આયા છે દર પે તેરે, ગરીબ સુદામા આ ખડા હે. એવી રીતે જ્યારે સુદામા કૃષ્ણ ભગવાનના રાજમહેલ પાસે પહોંચે છે ત્યારે જોવે છે કૃષ્ણ ભગવાનના રાજ દરબારીઓ કે ભાઈ આ તો ફાટેલા કપડાં વગર ફાટેલા બૂટ, એટલે બૂટ તો ત્યારે મોજડી લઈને એક ગરીબ ભિક્ષુક આવી પહોંચ્યો છે અને ભિક્ષુક એવું કહે છે કે શ્રી કૃષ્ણ સાક્ષાત દ્વારિકાધીશ મારો ખાસ મિત્ર છે. તો આ કેવી રીતે માનવામાં આવે? પણ કેમ કે એ સમયે સત્યની એટલી પરાકાષ્ઠા હતી કે લોકો જૂઠું તો ના બોલે. અત્યારે જો કે એવી પરીક્ષા નથી, તો એ એક વાતને માન આપીને એ દૂત જાય છે ઉપર કહેવા માટે ભગવાનને કે પ્રભુ, તમારો કોઈ મિત્ર આવ્યો છે, પણ મને તમારો આ મિત્ર લાગતો નથી, કેમ કે એમના કપડાં પણ જીર્ણ છે, એની પાસે સારા એવા પગમાં પહેરવાના પગરખા પણ નથી. પણ એ પોતાની જાતને સુદામા કહે છે. આ નામ સાંભળતા જ કૃષ્ણ ભગવાન અચાનક જ પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા છે અને દોડી પડે છે. હવે પોતાના બાળપણનો મિત્ર આવે છે સુદામા, એ સાંભળીને તો કૃષ્ણ ભગવાનથી તે રહેવાતું નથી અને એવા દોડે છે. એ જોઈને કૃષ્ણ ભગવાનની રાણીઓ પણ આશ્ચર્ય અને આચંબિત થઈ હતી કે એવો તો કેવો મિત્ર છે કે જેને મળવા માટે કૃષ્ણ અત્યારે પોતાના ભાનમાં નથી, પડતા પડતા પહોંચી રહ્યા છે. જ્યારે સુદામાને જુએ છે, સુદામાને ગળે મળી લે છે. બંને જ મિત્રો બહુ સમય પછી મળ્યા હોય. સ્વાભાવિક છે કે બહુ સમય પછી જો સારા મિત્ર મળે તો મિત્રો ના આંખોમાંથી આંસુ નીકળી જાય, એવી રીતે આંસુ છલકાય છે. અને પછી સુદામાને બહુ જ સારી રીતે માન આપીને કૃષ્ણ ભગવાન રાજમહેલમાં લઈ આવે છે અને રાજમહેલમાં તેમની ખૂબ જ સારી રીતે સેવા કરે છે, તેમને ખૂબ જ સારી રીતે જમાડે છે. પણ હવે અહીંયા વાત છે શ્રાપની. તો શ્રાપ તો છે અને કૃષ્ણ ભગવાનને પણ ખબર છે કે ભાઈ સુદામાને શ્રાપ મુક્ત કરવા પડશે. તો શ્રાપ મુક્ત કરવા કેવી રીતે? તો હવે ભગવાન અહીંયા એમને એક લીલા રચે છે. લીલામાં એવું છે કે એ શ્રાપ આવ્યો તો કેવી રીતે કે ચોખાના દાણા જેના ભાત બન્યો હતો એ ભાત સુદામા ખાઈ ગયા હતા. તો હવે ઋણ મુક્ત કરવા માટે સુદામાને પૂછે છે કે મિત્ર, તું મારા માટે શું લાવ્યો છે? તો મિત્ર કહે છે કે હું તારા માટે તો કશું લાવ્યો નથી, મારા પાસે આ પોટલી છે, ખબર નથી હવે એમાં મારા પત્નીએ મને જે ભરીને આપ્યું હોય તો. આશ્ચર્યની વાત છે કે પોટલીમાં પત્નીએ કશું ભરીને આપ્યું નથી, કેમ કે ઘરમાં તો ખાવાના ફાફા છે. પણ જ્યારે પોટલી ખોલે છે તો એમાંથી ભાત નીકળે છે અને એ ભાતને જોઈને કૃષ્ણ ભગવાન ભાવ વિભૂર થઈ ગયા છે અને એ ભાતને સુદામાના હાથમાંથી છીનવી લે છે, કેમ કે એ જ ભાત છે જેના કારણે સુદામાને શ્રાપ લાગ્યો હતો અને એ ભાતને બહુ પ્રેમથી ખાય છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ભાતના એક એક દાણા ખાય છે અને ત્યાં સુદામાની જે કુટિયા કહેવાય છે, જે ઝૂંપડી કહેવાય છે,
એ ઝૂંપડી ધીરે ધીરે રાજમહેલમાં નિર્મિત થતી જાય છે. અને જેમ જેમ ભાત સંપૂર્ણ થાય છે, સુદામાના પગ ધોવે છે ભગવાન કૃષ્ણ પોતે, સુદામાના પગ ધોવે છે. અને કૃષ્ણ પોતે જ નહીં, ભગવાન કૃષ્ણ કહે છે કે આ એક બ્રાહ્મણ છે, જે બ્રાહ્મણે ક્યારેય પણ મારા પાસેથી કોઈ પણ પ્રકારના ધનની આશા નથી રાખી, તો આમની સેવા તો તમારે પણ કરવી જોઈએ. ના ચાહતા પણ રૂક્ષ્મણી પણ સુદામાના પગને ધોવે છે અને સમજે છે કે ભાઈ હા, પ્રભુ સેવાનું જે મહત્વ છે એ જન સેવાથી આગળ વધે. તો જ્યાં સુધી તમે લોકોની સેવા ના કરો ત્યાં સુધી તમે પ્રભુ સેવા કરી ના કહેવાય. અને સુંદર રીતે સુદામા રાજમહેલમાં રહે છે અને સુદામાને આગળ વધારે છે. હવે જ્યારે સુદામા પાછા પહોંચે છે તો સુદામાએ તો કશું માંગ્યું નથી. આખા રસ્તામાં એ વિચારમાં પડી જાય છે કે ભાઈ એવું તો હવે હું શું કરીશ, કેમ કે મને તો મારા પત્નીએ મોકલ્યો હતો કહેવા માટે કે ભાઈ કૃષ્ણ જેને કહેજે કે ભાઈ અમારા ઘરમાં ફાંફા પડ્યા છે ધનના અને માંગજે, પણ મારાથી જીવ જ ના ઉપડી. અને કૃષ્ણ પણ કેવો કહેવાય કે એણે પણ મને સામેથી કશું આપ્યું નહીં. હા, પ્રેમ મને બહુ આપ્યો, પણ જ્યારે ઘર તરફ એટલે નગર તરફ પહોંચે છે તો જોવે છે કે નગરના લોકો તેનું સ્વાગત કરવા ઊભા છે. અને નગરના લોકોને જાણ થઈ જાય છે કે ભાઈ સુદામાના સત્કર્મના કારણે અત્યારે એમનું ઘર સુખ સમૃદ્ધ થઈ ગયું છે. તો આને કહેવાય મિત્રતાનું ઉદાહરણ. હવે એવી જ રીતે એક બીજી વાર્તા પણ છે, જે વાર્તા છે કે જગન્નાથ ભગવાન જોડે જોડાયેલી છે. કે આપણને બધાને ખબર છે કે ભાઈ જગન્નાથ રથયાત્રા થઈ રહી છે અને આપણને બધાને એક ઉત્કૃષ્ટતા પણ છે કે સમજવું છે કે રથયાત્રાના પાછળનું કારણ શું છે. તો એકવાર લગ્ન પછી સુભદ્રાજી દ્વારકા આવ્યા અને દ્વારકા આવ્યા પછી એમણે નગરચર્યાની ઈચ્છા પ્રગટ કરી. હવે બેન પોતાના લગ્ન કર્યા પછી જ્યારે પોતાના ઘરે પાછી આવે તો ભાઈઓની જવાબદારી બની જાય છે. અત્યારે બી બને છે, અત્યારે તો જો કે ભાઈઓની જવાબદારી અલગ અલગ છે કે ભાઈ રક્ષાબંધન હોય તો ભાઈ પૈસા આપે છે અને ભાઈ કહે છે કે હું મેં આ પૈસા આપ્યા, ભાઈ બીજું તો બી ભાઈ પૈસા આપે. અત્યારે મારા બેનને બી ખબર છે કે ભાઈ હું આવી તો ટીવીમાં સાંભળતા હશે એટલે હું કહી રહ્યો છું કે ભાઈ ભાઈઓની જવાબદારી બની જાય છે અને ભાઈઓ જવાબદારી પૂર્ણ કરે છે. તો એવી રીતે જ્યારે સુભદ્રાએ પોતાની જવાબદારી પોતાની ઈચ્છા કીધી કે ભાઈ મારે નગરચર્યા કરવી છે, તો કૃષ્ણ અને બલરામ તરત જ એમના માટે એક રથ બનાવડાયો અને એમને રથમાં બેસાડ્યા. એમને વચ્ચે રાખ્યા, આગળ શ્રી કૃષ્ણ બેઠા આગળના રથમાં અને પાછળના રથમાં બલરામજી બેઠા. અને આ રથ લઈને તેઓ નગર તરફ રવાના થયા. તમને ખબર હશે કે જે ભગવાનની જે ત્રણેય મૂર્તિ છે એ સામાન્ય મૂર્તિ કરતાં થોડી અલગ છે. તો આ મૂર્તિનો જે ઉપરનો ભાગ છે ને થોડોક અધૂરો જોવા મળે છે. આના પાછળ પણ એક જબરજસ્ત વાર્તા છે. રાજા ઇન્દ્રધૂમ એ પોતાના પરિવાર સાથે લાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા અને એ પ્રજાસેવક હતા, પ્રજાની સારી સેવા કરતા હતા. એક વખત એમને એવો વિચાર આવ્યો કે એમને ભગવાનના ભાવવશ કશું કરવું છે જેનાથી એમનું પણ નામ થાય અને ભગવાનની પણ જે પૂજા છે આગળ ને આગળ વિચલિત પ્રસ્થાપિત થતી જાય. તો વિચાર કરતા રહ્યા, એવા વિચારમાં વર્ષો થઈ ગયા. હવે કરવું શું ખબર નથી. એકવાર જે લાંચલ સમુદ્ર આગળ જે રહી રહ્યા છે ત્યાં આગળ સમુદ્રમાંથી એક મોટું કાષ્ઠનું એટલે કાષ્ઠ એટલે લાકડું ત્યાં તરતું આવ્યું. તેમણે લાકડાને તરતું જોયું અને તરતું જોઈને એમને આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ઠમાંથી જો મૂર્તિ બનાવીએ તો કેવું. હવે એમને યોગ્ય શિલ્પી જોઈતા હતા, પણ આ શિલ્પી જે ભગવાનની મૂર્તિ બનાવે એવા શિલ્પી તો હવે નગરમાં ક્યાંથી મળે. પણ એમણે આ બહુ શોધાયું પણ એમને કોઈ પણ